બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે ક્રેટા ગાડીમાંથી 11,57,156નો મુદ્દામાલ જપ્ત કર્યો અને આ કાર્યવાહીમાં દારૂની 1542 બોટલો અને વાહનોનો સમાવેશ થાય છે. જિલ્લા પોલીસ અધિક્ષક શાંત સુબેની સૂચના અનુસાર દારૂ અને જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન હાથ ધરાયું હતું અને એલસીબી પોલીસ સ્ટાફ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમીના આધારે તેઓ આખોલ 4 રસ્તા ખાતે વોચ ગોઠવીને ઊભા હતા. દરમિયાન કંસારી તરફથી ઉપરોક્ત ક્રેટા ગાડી આવતા પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો. જો કે ચાલકે ગાડી ડીસા તરફ ભગાવી હતી, જેને પગલે પોલીસે ખાનગી વાહનો દ્વારા ગાડીનો પીછો કર્યો હતો. ક્રેટા ગાડીના ચાલકે મહાદેવિયા ગામ તરફ જતા રસ્તા પર, પછી કાચા રસ્તા પર બાઈવાડા ગામ તરફ અને ત્યાંથી થેરવાડા ગામની સીમા ગાડી દોડાવ્યા. દરમિયાન થેરવાડા ગામની સીમા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. પોલીસ કોર્ડન કરવા પહોંચે તે પહેલા જ ગાડીનો ચાલક ગાડી છોડીને ફરાર થઈ ગયો હતો. જે બાદ ગાડીની તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર અને પાસ પરમિટ વગરની ભારતીય બનાવટની વિદેશી દારૂની 1542 બોટલો મળી આવી હતી, કે જેની કિંમત ₹3,42,156 થાય છે. તો આ મામલે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓમાં વિનોદભાઈ નારણભાઈ જાદવ, દિલીપભાઈ હંસાભાઈ, દિનેશભાઈ અને ક્રેટા ગાડીનો ચાલક હનુમાનનો સમાવેશ થાય છે અને તમામ આરોપીઓ ફરાર છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.